આજનું કરંટ અફેર તો સરો ચાલુ કરીએ કે કૃષ્ણ હઠીસિંહની આ જન્મતિથિ છે. ક્યારે હતી એમની જન્મતિથિ? તો એમની જન્મતિથિ હતી 2 નવેમ્બરના રોજ એમની જન્મતિથિ હતી. બરાબર. 1907માં એમનો જન્મ થયો મિર્જિંગ અલ્હાબાદમાં. એવા એક ભારતીય લેખક હતા. બરાબર. એના મુખ્ય પુસ્તકો છે વી ધ નહેરુઝ, વિથ નો રિગ્રેટ્સ અને ડિયર ટુ બી હોલ્ડ. બરાબર. અવસાન એમનું 1967માં લંડન ખાતે થયું હતું. યાદ રાખજો. કૃષ્ણ નહેરુનો જન્મ મીરગંજ અલ્હાબાદમાં. ભારતીય સ્વતંત્ર મોતીલાલ નહેરુ એમના પિતા. પિતા ક્યાં એમના? પિતા કોણ એમના? તો મોતીલાલ નહેરુ. બરોબર. એમના પિતા મોતીલાલ નહેરુ. તો એમના ભાઈ થયા જવાહરલાલ નહેરુ અને વિજયલક્ષ્મી પંડિત. બરોબર. કૃષ્ણએ પોતાના ભાઈ જવાહરલાલ અને પોતાની ભત્રીજી ઇન્દિરા ગાંધીના જીવનના દસ્તાવેજીકરણમાં અગત્યની ભૂમિકા ભજવી હતી. બરોબર. 1967માં એમનું અવસાન થયું. એમના પિતા મોતીલાલ નહેરુ. કૃષ્ણ હઠીસિંહની જન્મતિથિ 2 નવેમ્બર. યાદ રાખજો. બરોબર. હવે આગળનો મેજર સોમનાથ શર્મા, ભારતના પ્રથમ પરમવીર ચક્ર વિજેતા. એમનો જન્મ 31 જનની પુણ્યતિથિ એમની 3. એમનો જન્મ 31 જાન્યુઆરીના રોજ થાય. બરોબર. 31 જાન્યુઆરીના રોજ 1923માં કાગંડા ખાતે થયો હતો. શહીદ 1947ના યુદ્ધ માટે થયું હતું. 1947-48માં શ્રીનગર એલફિલ્ડ રક્ષણ દરમિયાન. ભારતના પ્રથમ પરમવીર ચક્ર વિજેતા સેવા. બરોબર. કાગંડા ખાતે તો પંજાબમાં થયો હતો. એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો એમનો જન્મ. અને એવા 19 હૈદરાબાદ રેજિમેન્ટ અને 8મી બટાલિયન 22 ફેબ્રુઆરી 1942ના રોજ જોડાયા. બરોબર. હવે આગળનું કેમરૂન રાષ્ટ્રપતિ પોલ બિયા ફરીથી 92 વર્ષ. યાદ રાખજો. 92 વર્ષના પોલ બિયા ફરીથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. 8મો કાર્યકાળ. નંબર તેમના 53.66% મળ્યા હતા. 2025 સુધી તેઓ સૌથી વૃદ્ધ. બરોબર. સૌથી વૃદ્ધ 2025 સુધી. અત્યાર સુધી તો સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ સાહેબ. એમના મુખ્ય હરીફ કોણ હતા? તો એમના મુખ્ય હરીફ હતા ઈસા ચિરોમા. એમના હરીફ હતા. ઈસા ચિરોમા વર્સિસમાં હતા એવા. ઈસા ચિરોમા એમના વર્સિસ હતા. બરોબર. એમના કેટલા? તો એમના મળ્યા 33.19% મળ્યા. પેલાના 53.66. બરોબર. પહેલી વખત એવા રાષ્ટ્રપતિ 1982માં બન્યા હતા. 1982માં પ્રથમ રાષ્ટ્રપતિ 1982માં અહમદુલ અહીજા કરીને કંઈક હતા. એમના રાજીનામા પરથી પોલ બિયા બન્યા હતા. સૌથી વૃદ્ધ 92 વર્ષના. યાદ રાખજો હતા. બરોબર. હવે આગળનું ભારત અને નેધરલેન્ડની 8મી JWG બેઠક. JWG બેઠક એટલે કે સંયુક્ત કૃષિ પર. બરોબર. સંયુક્ત આ શેના પર? કૃષિ પર. ભારત અને સંયુક્ત કાર્યકારી બેઠક કૃષિ ભવન નવી દિલ્હી ખાતે. સેન્ટર ઓફ એક્સલન્સ પર ભાર મૂકાયો. ભાગ બધી આવડે કૃષિ લગતી સંસ્થાઓ એ બધાએ ભાગ લીધો છે. બરોબર. પ્રતિનિધિત્વ ભારતનું કર્યું. કૃષિ અને ખેડૂત મંત્રાલય, ખાદ્ય ઉદ્યોગ મંત્રાલય, પશુપાલન અને ડેરી મંત્રાલય અને ખાદ્ય સુરક્ષા મંત્રાલય. બરોબર. 8મી બેઠક હતી આ ભારત અને નેધરલેન્ડ વચ્ચે. એ જ રીતે ભારત અને શ્રીલંકા વચ્ચે કૃષિ પર પહેલી બેઠક મળી. બરોબર. એનું સ્થળ નવી દિલ્હી છે. આમાં આવશે સહ અધ્યક્ષતા કરી છે ડોક્ટર દેવેશ ચતુર્વેદી અને ડીપી વિક્રમસિંઘે. બરોબર. બીજું આવશે હવે આગળનું સ્વસ્થ નારી સશક્ત પરિવાર. 3 ગિનિસ રેકોર્ડ બનાવ્યા. એક મહિનામાં 3.21 કરોડ પ્લસ રજીસ્ટ્રેશન. એક અઠવાડિયામાં 9.94 લાખ સ્તન કેન્સર સ્ક્રીનિંગ થયા. બરોબર. એક અઠવાડિયામાં 1.25 લાખ મહત્વપૂર્ણ સંકેતો રજીસ્ટર થાય. એટલે 3
મહત્વપૂર્ણ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા એ આપણને યાદ રાખવાનું. અને પ્રધાનમંત્રીએ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર તારીખ યાદ રાખજો. 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાનનું રાષ્ટ્રીય અભિયાન લોન્ચ કર્યું. બરોબર, સ્વસ્થ નારી સશક્ત પરિવાર. સ્વસ્થ નારી સશક્ત પરિવાર કઈ તારીખથી? 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર. પીએમ નરેન્દ્ર મોદીએ ચાલુ કર્યું છે અભિયાન. બરોબર, હવે આગળનું ત્રિશુલ સૈન્ય અભ્યાસ 2025 ક્યાં યોજાશે? તો આપણા કચ્છમાં. યાદ રાખવાનું, મોસ્ટ આઈએમપી. અને ત્રણેય સેના ભાગ લેશે. થલ, નોન, વાયુસેના સંયુક્ત અભ્યાસ 25,000+ જવાનો ભાગ લેશે. મુખ્ય વિસ્તાર કચ્છ અને ગુજરાત. બરોબર, અને હાલમાં ક્યાં ચાલી હતો? પશ્ચિમ તરફ અરબ સાગરમાં ચાલે, એટલે આપણા બાજુ જ ચાલે. બરાબર, પશ્ચિમમાં અરબ સાગરમાં અત્યારે ચાલી રહ્યો છે. 25,000+ યુવાનો ભાગ લેશે. બરોબર, વાઇસ એડમિરલ સમીર સક્સેના એમના વિશે માહિતી. ફ્લેગ ઓફિસર CNC સાઉથર્ન નેવલ કમાન્ડ. બરોબર, પ્રવેશ 1 જુલાઈ 1989. સન્માન નૌસેના મળે હમણાં 2017માં, AWSM 2023માં. બરોબર, અમને એવા જહાજોની સેવા આપી કે એમનો એક અજય નૌકાદળનો અજય અને સુકન્યા અને અક્ષય કંઈ પર સેવા આપી. એમને સુકન્યા અને અક્ષય, અજય, સુકન્યા અને અક્ષય પર નૌકાદળના જહાજો પર એમને સેવા આપી. નૌસેના મેડલ અતિ વિશિષ્ટ સેવા મેળવેલા. બરોબર, AWSM નું ફૂલ ફોર્મ શું થાય? અતિ વિશિષ્ટ સેવા મેડલ. હવે આગળનું મરીન ફીચર્સ ગણતરી. દરિયાઈ મત્સ્ય ઉદ્યોગની ગણતરી છે પ્રથમ ડિજિટાઇટ એટલે પણ કઈ પ્રથમ હવે. બરોબર, એટલે યાદ રાખવાનું બની જાય. 9 રાજ્ય 4 કેન્દ્ર શાસિત પ્રદેશ 4,000 ગામોમાં થશે. 45 દિવસ સુધી ચાલશે આ ગણતરી. 45 દિવસ સુધી ચાલશે. બરોબર, અને કેટલા? તો 1.2 મિલિયન માછીમારોને આવરી લેવાશે. 1.2 મિલિયન એટલે કે 1 મિલિયન એટલે 10 લાખ થાય, એનાથી વધારે. પછી કે જનજાતીય ગૌરવ વર્ષ. બરોબર, આપણા પખવાડા જનજાતીય ગૌરવ વર્ષ 2025 યાદ રાખજો. પછી સહકારિતા વર્ષ. બરોબર, આવું 2025 સહકારિતા વર્ષ એ પણ યાદ રાખજો. સમય એમનો 1 થી 15 નવેમ્બર. બિરસા મુંડાની 150મી જયંતિ. ગાંધીજીની 150 સરદાર વલ્લભભાઈ પટેલની 150 અને ગાંધીજીની 156મી જયંતિ. એ યાદ રાખજો, યાદ હોવું જોઈએ આપણને. જોઈ લેજો, લખાઈ દઉં તમને. ગાંધીજીની કઈ જન્મ જયંતિ? તો 150. પછી બિરસા મુંડાની જયંતિ કઈ? બિરસા મુંડાની જયંતિ તો 150. અને સરદાર પટેલની 150 આવે ને ગાંધીજીની 156મી. સોરી, બરોબર, ગાંધીજીની 156મી, બિરસા મુંડાની 150મી અને સરદાર પટેલની 150મી જયંતિ. બરોબર, હવે આગળનું તો હોકી ખેલાડી મેન્યુઅલ ફેડરિક. ઓલિમ્પિક 1972 બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. એમનો જન્મ 20 ઓક્ટોબર 1947ના રોજ કેરળમાં થયો હતો. યાદ રાખજો. ધ્યાનચંદ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એમને 2019માં મળ્યો હતો. આવી ભારતની વીજ ક્ષમતા 500 ગીગાવોટને પાર થઈ જશે. કુલ 589 ગીગાવોટ 30 સપ્ટેમ્બર 2025 સુધી. બરોબર, એમાં 51% બિનઅશ્મિભૂત બળતણની. બરોબર, 51% બિનઅશ્મિભૂત, નોન ફોસિલ એટલે બિનઅશ્મિભૂત બળતણ. 49% અશ્મિભૂત બળતણની છે. બરોબર, 256 ને 244 એટલું યાદ રાખવું. બસ, તો આજના માટે આટલું જ. હવે કરંટ અફેરના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ